નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. ફરી એકવાર આપણા ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરીની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર નવા સબસિડીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 21/5/2026 અને 22/5/2026થી અનેક નવા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તેમાં વાત કરીએ તો ડ્રોન ખરીદવા પર સહાય, ઘઉં મગફળી સાફ કરવાનું મશીન, એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ, સેન્દ્રિય ખેતીમાં સહાય, પાક મૂલ્ય વૃદ્ધિ, કસ્ટમ હાયરિંગ સિદ્ધિ વગેરે. તેની વિગતે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીએ કિસાન ડ્રોનની. તો કિસાન ડ્રોન ખરીદવા માટે રાજ્યના તમામ ખેડૂત ખાતેદાર, પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી, ફાર્મર ગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, કૃષિ કાર્યો માટે સંકળાયેલ અને ખેડૂત સભ્યો ધરાવતી સહકારી સંસ્થા, સખી મંડળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, કૃષિ ડિપ્લોમા, કૃષિ સ્નાતક, અનુસ્નાતક, BRS ડિગ્રી ધરાવતા ઉદ્યમી કે જેઓને આરપીટીઓ સેન્ટરમાંથી ડ્રોન પાયલટ તરીકેનું લાયસન્સ મેળવેલ હોય અને DGCA દ્વારા માન્ય થયેલ ટાઈપ સર્ટિફિકેટ યુઆઈડી નંબર ધરાવતા અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કિસાન ડ્રોનની ખરીદી કરે તેઓને ખર્ચના 50% અથવા ₹5 લાખ બે પૈકી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે. પછી વાત કરીએ પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની. તેમાં રાઈસ મિલ, ડિસ્ટોનર, એક્સપેલર અને ડિક્રોસ્ટિકેટર, પલ્વરાઇઝર, ગ્રેડિંગ મશીન સાધનની ખરીદી પર સામાન્ય વર્ગના મોટા ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અને સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50% સુધી સહાય મળવાપાત્ર રહેશે. તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપની માન્ય મોડેલ સાધનની તેઓને મેન્યુફેક્ચર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. તેની અરજી કરવાની તારીખની વાત કરીએ તો 21/5/2026થી 4/6/2026. પછી વાત કરીએ એગ્રો સર્વિસ પ્રોવાઇડરની. તો આ યોજના સર્વિસ પ્રોવાઇડર તરીકે સેવા આપનાર વ્યક્તિગત ખેડૂત ખાતેદારના ખાતા દીઠ માટે કુલ ખર્ચના 75% અથવા ₹7,50,000 બેમાંથી જે ઓછું હોય તેને સહાય મળવાપાત્ર રહે છે. અને અનુસ્નાતક અને ફાર્મર ગ્રુપ જે કોઈ હોય BRC ડિગ્રી ધરાવતા હોય તો તેમને કુલ ખર્ચના 85% અથવા ₹8,50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવાની રહેશે. તેની પણ અરજી કરવાની તારીખ 21/5 છે. પછી વાત કરીએ સેન્દ્રિય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટ ફીના વળતરના ઘટક હેઠળ સહાય. તો ₹2,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી દ્વારા નક્કી થયેલ ફીના ધોરણો મુજબના ખર્ચમાં 75% સહાય એટ સોર્સ મળવાપાત્ર રહે છે. ₹2,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં રહે છે. તેમાં પણ તમે અરજી કરી શકો છો. તે જ રીતે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના. તેમાં ₹50 લાખ સુધીના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટના કિંમતના 40% મુજબ સહાય આપવામાં આવશે. લાભાર્થીની પસંદગી ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના માન્ય સાધન તેઓને મેન્યુફેક્ચર ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. વાત કરીએ કઠોળમાં આત્મનિર્ભરતા મિશન. તેમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજનામાં પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ યુનિટ માટેની સહાય માટે પ્રોજેક્ટ કોસ્ટના 33% અથવા ₹25 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. આમ અનેક યોજનાઓનો લાભ લેવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.